આજે જાણીશું મતદારોના પ્રકાર વિશે। લોકસભા ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે। તેવામાં શું તમે જાણો છો કે ભારતમાં 3 પ્રકારના મતદારો છે અને આ 3 પ્રકારના મતદારો અલગ અલગ રીતે પોતાનો મત આપી શકે છે। સામાન્ય મતદારો, સેવા મતદારો અને પ્રવાસી મતદારો। સામાન્ય મતદાર એટલે તમે કે પછી હું કે જેઓ પંચાયતથી લઈને લોકસભા સુધીની ચૂંટણીમાં મતદાન મથકે જઈને મતદાન કરે છે। બીજા સેવા મતદારો એટલે કે એવા લોકો જેઓ ચૂંટણી પ્રણાલી સાથે સંકળાયેલા છે પરંતુ સિસ્ટમમાં સામેલ હોવાને કારણે મતદાન મથક પર જઈ શકતા નથી અને મતદાન કરી શકતા નથી। તેમાં સશસ્ત્ર દળો, રાજ્ય સશસ્ત્ર દળો અને વિદેશી સેવાઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે। આવા મતદારોને સેવા મતદારો કહેવામાં આવે છે। એવું કહી શકાય કે મતદાન દરમિયાન જે સરકારી કર્મચારીઓની ફરજ અન્યત્ર હોય તેઓ સેવા મતદારો છે। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર હાલમાં 19.1 લાખ સેવા મતદારો મતદાન દરમિયાન તેમના શહેર અથવા ગામમાં ન હોય પરંતુ તેઓ તેમની પસંદગીના ઉમેદવારને મત આપે છે। અને ત્રીજા પ્રવાસી મતદાર એટલે કે જે ભારતના નાગરિકો નોકરી, વ્યવસાય અથવા અભ્યાસ માટે અન્ય કોઈ દેશમાં રહે છે અને ત્યાંની નાગરિકતા તેમણે લીધી નથી તો તેઓ તેમનો મત આપી શકે છે। તેના માટે આવા લોકોએ ચૂંટણી પંચની વેબસાઇટ પર જઈને ફોર્મ 6A ભરવાનું હોય છે અને આ ફોર્મમાં ફોટોગ્રાફ અને પાસપોર્ટની નકલ, વિઝાની નકલ જેવા દસ્તાવેજો જોડવાના હોય છે। તો ભાઈ તમે સામાન્ય મતદાર હો કે પછી સેવા મતદાર કે પછી પ્રવાસી મતદાર, આ વખતે તમારું મતદાન કરવાનું ભૂલતા નહીં।